નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહુધા 22 ગામ પાટીદાર સમાજવાડી ખાતે રક્ષાબંધનના પર્વ નિમિત્તે સ્નેહનું બંધન પ્રકૃતિનું જતન કાર્યક્રમ યોજાયો। જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમ। મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહેડા દ્વારા પોતાના વિસ્તારમાં વિવિધ સેવાઓ આપતી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। આંગણવાડી, મધ્યાહન ભોજન અને આશા વર્કર બહેનો સાથે ઉજવી હતી રક્ષાબંધન। 500થી વધુ બહેનો દ્વારા પોતાના ભાઈ એવા ધારાસભ્ય સંજયસિંહ મહેડાને રાખડી બાંધી હતી। મહત્વની વાત છે કે ખેડા જિલ્લામાં માતા પિતા વગરની દીકરીઓના સમૂહ લગ્નો કરાવવાની શરૂઆત ધારાસભ્ય સંજયસિંહ મહેડા દ્વારા કરાવવામાં આવી હતી, જે બાદ હવે પોતાના વિસ્તારમાં વિવિધ સેવાઓ આપતી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણીની કરી હતી શરૂઆત। જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમ। આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મહુધા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ, મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી તેમજ પટેલ સમાજના અગ્રણી હિતેશભાઈ પટેલ, મહુધા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ મુકેશભાઈ દરબાર, મહુધા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ સ્મિત પટેલ સહિત મહુધા શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારો તેમજ મહુધા તાલુકા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિસાર શેખ। આપણા સનાતન ધર્મની હિન્દુ પરંપરામાં રક્ષાબંધનનું એક વિશેષ મહત્ત્વ છે। પુરાણ કાળથી આપણે રક્ષાબંધનનું પર્વ ઉજવીએ છીએ। વિશેષ કરીને આ પર્વ એકબીજાના માટે કાળજી, માન, સન્માન અને પ્રેમ અને સુખ દુઃખમાં ભાગીદાર થવા માટેનું આ પર્વ હોય ત્યારે મહુધા વિધાનસભાના યુવાન, જાગૃત અને સક્રિય ધારાસભ્યશ્રીએ પોતાના મતવિસ્તારમાં કામ કરતી બહેનો, એ વિશેષ કરીને આંગણવાડીની બહેનો, તેડાગર બહેનો, મધ્યાહન ભોજન સાથે જોડાયેલી બહેનો અને આરોગ્યની સેવા આપતી અનેક આશા વર્કર બહેનોને આ દિવસે એકી સાથે બોલાવીને તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ આ બહેનો દ્વારા સૌને રાખડી બાંધવામાં આવે અને બહેનોને એની સામે એક વિશેષ પ્રયોગ કર્યો છે પ્રકૃતિનું જતન, કે ન માત્ર સાડી આપીએ છીએ પણ એ બેનને આપણે વૃક્ષ પણ આપીએ છીએ અને આજના દિવસનું સ્મરણ કરીને એ વૃક્ષનું જતન કરે, એ વૃક્ષને ઉછેરે, એક પ્રકારે પ્રકૃતિનું રક્ષણ કરે અને પ્રકૃતિના જતનનો પણ આજે સંદેશો આપવાનો આ પ્રયોગ હું માનું છું કે ગુજરાતમાં પ્રથમ વખત થઈ